હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ICCE એટલે કે આઈ કેન ક્રેક એક્ઝામ. કનૈયાલાલ માણેકલાલ મુનશી, કમા મુનશી. કનૈયાલાલ મુનશી વિશે ખૂબ જ અગત્યની અને પરીક્ષાલક્ષી ચર્ચા કરવી છે. કનૈયાલાલ માણેકલાલ મુનશીનું જીવન ચરિત્ર અથવા તો એની જીવનગાથા ખૂબ જ વિશેષ રહી છે. કનૈયાલાલ મુનશીએ એના 83 વર્ષની ઉંમરમાં, કનૈયાલાલ મુનશી કુલ 83 વર્ષ જીવા, આ 83 વર્ષની ઉંમરમાં ઘણા બધા એવા કાર્યો કર્યા છે કે જે લગભગ અશક્ય છે. સખત મહેનત અને સખત પરિશ્રમથી કનૈયાલાલ મુનશીએ એક આગવી ઓળખ મેળવી છે. આ જ આગવી ઓળખ ધરાવનાર વ્યક્તિ વિશેષ સાહિત્યકાર એવા કમા મુનશીની સરસ એવી માહિતી મેળવીએ જે તમને આવનારી એક્ઝામ્સમાં કામ લાગે. ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ કે સાહેબ ફલાણી ઢીકણી કોઈ પણ એક્ઝામ હોય એમાં સાહિત્ય સિલેબસમાં નથી, પણ જો સાહિત્ય કદાચ સિલેબસમાં ન હોય ને તોય પણ કનૈયાલાલ મુનશી બહુ અગત્યના છે, કારણ કે કનૈયાલાલ મુનશી તો વ્યક્તિ વિશેષ સ્વરૂપમાં પૂછાઈ શકે. અને વ્યક્તિ વિશેષ કોઈ સિલેબસમાં ન હોય એવું ન હોય. વ્યક્તિ વિશેષ જનરલ ટોપિક છે, જનરલ નોલેજનો ટોપિક છે, ગમે એ રીતે પૂછાઈ શકે. એટલે કનૈયાલાલ મુનશીને જાણવા ખૂબ જ અગત્યના છે, ખૂબ જ જરૂરી છે. તો કનૈયાલાલ મુનશીની જીવનગાથા જોઈએ, જીવનગાથા ગાઈએ અને જોતા જોતા, સાંભળતા સાંભળતા યાદ રાખતા જઈએ, સમજતા જઈએ, સાંભળતા જઈએ અને આખી માહિતી મેળવતા જઈએ. તો આ કમા મુનશી છે. જો મિત્રો તમને એક વસ્તુ કહું કે ક્યારે પણ તમે કોઈ સાહિત્યકાર અથવા વ્યક્તિ વિશેષ ભણતા હો ને ત્યારે એના આખા નામ બોલવાની ઢબ પાડજો. હંમેશા આખું નામ બોલવું. જેમ કે કનૈયાલાલ માણેકલાલ મુનશી. એનાથી શું ફાયદો થશે? જો કે તમે ફાયદો સમજી જ ગયા છો કે હવેના ટ્રેન્ડ પ્રમાણે જે એક્ઝામ્સમાં પ્રશ્ન પૂછાય છે એ જે તે સાહિત્યકાર, જે તે વ્યક્તિ, જે તે લોકોના પિતાજીના નામ પૂછાય છે. એટલે મારું એવું કહેવું છે કે તમે લોકો આખું ફૂલ ફોર્મ અને આખું ફૂલ નામ બોલવાની ઢબ પાડજો, આવી ટેવ પાડજો. એટલે શું થશે કે તમારે અલગથી કોઈ પણ વ્યક્તિના પિતાજીના નામ પાકા કરવાની જરૂર નહીં પડે. એ તમને ઢબ જ પડી જશે અને ઢબ પડતા પડતા તમને યાદ રહી જશે. ખબર પડે છે? એટલે ફૂલ ફોર્મ આખા નામ, સાહિત્યકાર વ્યક્તિના આખા નામ બોલવાની ટ્રાય કરવી. જ્યારે તમને કોઈ એક ખાલી નાનું અમથું નામે દેખાય ને એટલે એના પિતાજીનું નામ ગોતી લેવાનું અને પાકું કરી લેવાનું. રેડી? તો ચર્ચા કરીએ કનૈયાલાલ મુનશી વિશે. કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ઈસવીસન 1887માં ભરૂચ ખાતે થયો હતો. ઈસવીસન 1887માં ભરૂચ ખાતે થયો હતો. આ જ કનૈયાલાલ મુનશીના પિતાજીનું નામ તો આપણે જોઈ લીધું કે માણેકલાલ મુનશી છે. એ જ કનૈયાલાલ મુનશીના માતાનું નામ તાપી ગૌરી છે. શું નામ છે? તાપી ગૌરી. જેને આપણે જીજીમા તરીકે પણ ઓળખતા. તાપી ગૌરી અથવા તો જીજીમા, પણ પરીક્ષામાં પૂછાય તો તાપી ગૌરી જ પૂછાય, જીજીમાં પૂછાવું ઓછું કરે. બરાબર? એટલે કનૈયાલાલ મુનશીના માતાનું નામ પૂછવું હોય તો તાપી ગૌરી આવશે, પિતાનું નામ પૂછવું હોય તો માણેકલાલ મુનશી આવશે. જન્મ 1887માં. કઈ જગ્યાએ? તો ભરૂચ ખાતે થયો હતો. આ ઉપરાંત કનૈયાલાલ મુનશીનું ઉપનામ ખબર જ છે, છતાંય જણાવી દઉં, ઘનશ્યામ વ્યાસ. કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું છે? તો કે ઘનશ્યામ વ્યાસ કનૈયાલાલ મુનશીનું ઉપનામ છે. હવે મારે તમને કનૈયાલાલ મુનશીની જીવનગાથા કહેવી છે. એટલે કે કનૈયાલાલ મુનશીએ 1887માં જન્મ થયો એ પછી 1904થી લઈ મફત પુસ્તકાલયની શરૂઆત કરી. ત્યારથી લઈ 1960માં રાજકારણમાંથી જે નિવૃત્તિ લીધી ત્યાં સુધી આખી માહિતી તમને આપવી છે. ખ્યાલ પડે છે? તો એક એક સમજતા જઈએ, જોતા જઈએ, ખબર પડતી જાય. જો 1904 સૌ પ્રથમવાર 1904ની અંદર કનૈયાલાલ મુનશીએ ભરૂચ ખાતે
કઈ જગ્યાએ? ભરૂચ ખાતે સૌ પ્રથમવાર મફત પુસ્તકાલયની શરૂઆત કરી હતી. એટલે ત્યાંથી જ ખબર પડી જાય છે કે કનૈયાલાલ મુનશી એકદમ સેવાવૃત્તિ ધરાવે છે. એનું માનસ છે એ સેવાવૃત્તિ હતું, એનું માનસ છે એ સાહિત્યકાર વૃત્તિવાળું હતું. 1904માં કનૈયાલાલ મુનશી છે એ ભરૂચમાં મફત પુસ્તકાલયની શરૂઆત કરે છે. 1904ની સાલ છે એની સાથે સાથે તમને બીજી સાલ કહી દઉં, 1900 એના જીવનને લગતી છે એટલે અગત્યની છે. 1900ની સાલમાં એટલે કે 13 વર્ષની વયે કનૈયાલાલ મુનશીના લગ્ન થઈ ચૂક્યા હતા. અને કનૈયાલાલ મુનશીના લગ્ન 13 વર્ષની વયે અતિલક્ષ્મી સાથે થયા હતા. કોની સાથે થયા હતા? અતિલક્ષ્મી સાથે. 1900માં 13 વર્ષની વયે 1900માં અતિલક્ષ્મી સાથે લગ્ન થયા હતા. આ જ અતિલક્ષ્મી છે એ 1924માં મૃત્યુ પામે છે. 1924માં મૃત્યુ પામે છે. 1924માં મૃત્યુ પામે છે એટલે 1926માં કનૈયાલાલ મુનશીથી 11 વર્ષ નાના લીલાવતી શેઠ, જે પણ પોતે સાહિત્યકાર હતા, લીલાવતી શેઠ જોડે 1926માં લગ્ન કરે છે. જે કનૈયાલાલ મુનશી સાથે લગ્ન થવાથી લીલાવતી મુનશી તરીકે ઓળખાણા, જે પોતે પણ સાહિત્યકાર હતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં મહત્વનો હોદ્દો ધરાવતા લીલાવતી શેઠ. આ એના લગ્ન જીવનની વાત કરી. હવે પાછા આપણે આપણા મૂળ તરફ આગળ વધી જઈએ. 1904માં ભરૂચમાં મફત પુસ્તકાલયની શરૂઆત કરી. હવે 1904 પછી આગળ વધતા જુઓ 1912. ક્યાં પહોંચશું? 1912માં પહોંચશું. તો કે 1912ની અંદર સૌ પ્રથમવાર જો ખ્યાલ રાખજો, 1912ની અંદર સૌ પ્રથમવાર એક માસિક પ્રારંભ કરાયું. એ માસિકનું નામ છે ભાર્ગવ. કયું માસિક? ભાર્ગવ માસિક. જો હું છે ને તમને અહીંયા તમને હું કોઈ જાતનું સાહિત્યની વાત નથી કરતો. સાહિત્ય સર્જન, નવલકથા કે ટૂંકી વાર્તા કે ચરિત્ર કે આત્મકથા વિશે કોઈ જાતની ચર્ચા કરતો નથી, કારણ કે એ પોર્શન છે આપણે પાછળ ભણવો છે. એટલે જેટલી અગત્યની જેને જીવન વિશેની ચર્ચા છે અથવા માસિક વિશેની જે વસ્તુ છે એની આપણે ચર્ચા કરશું. બરાબર? સાહિત્ય સર્જન છે એ આપણે પાછળ લેશું. હું એવું નહીં કહું કે તમને 1913ની અંદર મારી કમલા નામની પ્રથમ વાર્તા આવી, એવું આપણે પાછળ ભણશું. સમજણ પડી? એટલે સાલવારી છે, તમને એના જીવનગાથા વિશે ખબર પડે. 1912ની અંદર ભાર્ગવ નામના માસિકની સ્થાપના કરી. હવે આગળ વધે છે. આગળ વધતા 1915 પહોંચાય છે. ક્યાં પહોંચાય છે? 1915. હવે 1915માં તમે પહોંચો એટલે 1915 સાલ યાદ આવે ને એટલે શું યાદ આવે? તો કે ગાંધીજી યાદ આવે. શું યાદ આવશે? ગાંધીજી યાદ આવશે. 1915ની અંદર ગાંધીજી 9 જાન્યુઆરી 1915ની અંદર ગાંધીજી છે એ ભારત પરત ફરે છે. અને ગાંધીજી ભારત પરત ફરે છે એટલે ગાંધીજી ભારત પરત ફરે અને કનૈયાલાલ મુનશી કાંઈ ન કરે તો વસ્તુ ખોટી ગણાય ને. કનૈયાલાલ મુનશી કોઈ મોટું નામ હતું. એટલે કનૈયાલાલ મુનશીએ ગાંધીજી પરત આવવાની ખુશીમાં સંમેલન યોજ્યું હતું. શું કામ? કારણ કે ગાંધીજી છે એ ક્યાં આવ્યા હતા? ભારત પરત આવ્યા હતા. હવે 1915 થી વાત કરું તો કે 1915 થી લઈ અને 1920 સુધી 1920 સુધી આ સમયગાળા દરમિયાન હોમ રૂલ લીગ નવું હતું અને હોમ રૂલ લીગનો દબદબો હતો. હોમ રૂલ લીગમાં જોડાવા વ્યક્તિઓ કરતા હતા. આ જ સમયગાળા દરમિયાન 5 વર્ષ સુધી કનૈયાલાલ મુનશી છે એ હોમ રૂલ લીગના મંત્રી પદે પણ રહ્યા હતા. 1915 થી લઈ 1920 દરમિયાન કનૈયાલાલ મુનશી હોમ રૂલ લીગના મંત્રી તરીકે પણ રહ્યા હતા. 1920 પછી આગળ વધો 1922 પહોંચો. ક્યાં પહોંચો? 1922. હવે જુઓ કેટલા વર્ષ થયા? 10 વર્ષ થયા. કેટલા વર્ષ થયા? 10 વર્ષ થયા. આ 10 વર્ષ પછી
10 વર્ષ પછી 1912 ભાર્ગવ માસિકની સ્થાપના કરી હતી. એ જ કનૈયાલાલ મુનશીએ 1922 ફરીવાર એક માસિકની સ્થાપના કરે છે અને માસિકનું નામ છે ગુજરાત માસિક. શું નામ છે? ગુજરાત માસિક છે. 1922ની અંદર, કયા વર્ષે? 1922ની અંદર ગુજરાત માસિકની સ્થાપના થાય છે. 1922ની અંદર ગુજરાત માસિકની સ્થાપના થઈ જાય. હવે કનૈયાલાલ મુનશી છે એક મોટું નામ બની ચૂક્યા હોય છે, ખૂબ જ ખ્યાતિ ધરાવતા હોય છે. એ જ કનૈયાલાલ મુનશી 1925 કયા વર્ષે? 1925 કયા વર્ષે? ઈસવીસન 1925 મુંબઈ ધારાસભામાં ચૂંટાય છે. કયા વર્ષે? 1925 કનૈયાલાલ મુનશી છે મુંબઈ ધારાસભામાં ચૂંટાય છે. કયા વર્ષે ચૂંટાય છે? 1925ની અંદર મુંબઈ ધારાસભાની અંદર ચૂંટાય છે. હવે સમજો, જોજો. 1925 પતી ગયું, તમને ખબર પડી ગઈ. 1904 શું થાય છે? મફત પુસ્તકાલય સૌ પ્રથમ વાર. 1912 ભાર્ગવ. 1915 સંમેલન યોજ્યું ગાંધીજી પરત આવવાની ખુશીમાં. 1915 થી 20 હોમ રૂલ લીગની સ્થાપના થાય છે. 1922 ગુજરાત માસિકની સ્થાપના થાય છે 10 વર્ષના ગેપ પછી. એની પછી 1925 મુંબઈ ધારાસભામાં ચૂંટાય છે. હવે આગળ જોવું છે. આગળ જઈને જુઓ 1926 પહોંચ્યું. ક્યાં પહોંચ્યું? 1926 હવે 1926ની સાથે ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય પરિષદ જોડાયેલું છે. એટલે યાદ રાખજો, આ ગુજરાત સાહિત્ય પરિષદ છે એની સ્થાપના ક્યારે થઈ હતી ભાઈ? 1905 ક્યારે થઈ હતી? 1905 1905 જે ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના થઈ હતી એનું બંધારણ 1926 સુધી બન્યું નહોતું. એટલે 1926 ગુજરાતી સાહિત્ય પરિષદનું બંધારણ બને છે અને આ બંધારણ ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે કમા મુનશી કનૈયાલાલ માણેકલાલ મુનશીને ઓળખવામાં આવે છે. કનૈયાલાલ મુનશી છે એનો ખૂબ જ મોટો ફાળો છે એ ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણ બનાવવામાં છે. ક્લિયર થાય છે વસ્તુ? ખબર પડે છે? હા કે ના? આ 1926 પછી જઈએ છીએ 1930. કયા વર્ષે જવાનું છે? 1930 જવાનું છે. 1930ની વાત કરું તો 1930 કનૈયાલાલ મુનશીને એક મોટી પાર્ટી તરફથી ઓફર આવે છે અને મોટી પાર્ટી છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, INC, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. 1885 જેની સ્થાપના થઈ હતી એની ઓફર આવે છે 1930 કનૈયાલાલ મુનશીને. અને કનૈયાલાલ મુનશી છે એ INCની અંદર જોડાય છે. શેની અંદર જોડાય છે? INC, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની અંદર જોડાય છે. INCની અંદર જોડાય તો ગયા. એની પછી 1930 જોડાઈ જાય છે ને, એટલે 1930 થી 32 હવે કોંગ્રેસમાં જોડાણા. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે સરકારની ત્યારની જે ગવર્મેન્ટ છે એના નજરમાં આવી ગયા છે. ત્યારની ગવર્મેન્ટ નજરમાં આવી ગયા એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના સમયગાળા દરમિયાન 1930 થી 32 દરમિયાન આ ભાઈએ જેલવાસ ભોગવ્યો. 1930 થી 1932 દરમિયાન આ કનૈયાલાલ મુનશીએ જેલવાસ ભોગવ્યો હતો. 1932 થી બહાર આવી, હવે તો હીરો બની જાય છે. 1933 કોંગ્રેસનું પોતાનું બંધારણ બનાવે છે. એટલે જુઓ, બંધારણ બનાવવામાં કનૈયાલાલ મુનશીની માસ્ટરી થઈ જાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું બંધારણ બનાવ્યું. કોનું બંધારણ બનાવ્યું? તો કે પછી કોંગ્રેસનું પોતાનું પણ બંધારણ બનાવ્યું. એની આગળ આવો તો 1937 ક્યાં પહોંચવાનું છે? 1937. અહીંયા યાદ રાખજો 1937 ગુજરાતની બહાર ગુજરાતી સાહિત્ય પરિષદ એટલે પોતે પ્રોપર ગુજરાતી જ હોય, ભાષા ગુજરાતી હોય. એટલે ગુજરાતમાં ત્યારની જે બૃહદ મુંબઈ હતું ઇન શોર્ટ કહી શકાય, અથવા તો જે આખો એરિયા હતો એની અંદર એટલે ગુજરાતી ભાષા હોય ત્યાં ને ત્યાં જ એનું અધિવેશન ભરાતું. પહેલી વાર ગુજરાતની બહાર અધિવેશન ભરાયું. અને કઈ જગ્યાએ ભરાયું ખબર છે? હાલના પાકિસ્તાનમાં. હાલનું જે અત્યારે જે કરાચી છે ક્યાં છે? પાકિસ્તાનમાં. એટલે કે કરાચીમાં
પ્રથમ અધિવેશન ભરાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું અને એના અધ્યક્ષ હતા કમા મુનશી. કમા મુનશી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. કનૈયાલાલ માણેકલાલ મુનશી ખાલી 1937માં જ નહીં, 1937 ઉપરાંત 1949 અને 1955 આ બંને વર્ષે પણ ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ પદે રહી ચૂક્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના અધ્યક્ષ કીધા હોય તો કોણ આવે? સિતાંશુ યશચંદ્ર. સિતાંશુ યશચંદ્ર. એની ચર્ચા ગુજરાતી સાહિત્ય સંસ્થાઓની ચર્ચા આગળ જતા કરશું. પણ 1937, 1949 ને 1955 આ ત્રણેય સમયગાળા દરમિયાન, ત્રણેય વર્ષ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ રહી ચૂકેલું છે? તો કે કનૈયાલાલ માણેકલાલ મુનશી રહી ચૂક્યા છે. 1937 થી આગળ વધો એટલે પહોંચશું 1938. કયા વર્ષે પહોંચશું? 1938. 1938 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે આ સવાલ પૂછાઈ ચૂક્યો છે, યાદ રાખવાનો છે કે 1938ની અંદર ભારતીય વિદ્યાભવન, યાદ આવે છે? પ્રશ્ન બહુ બધી વાર પૂછાઈ ગયો છે ને કે ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરેલી છે? કનૈયાલાલ મુનશીએ. પણ આ જ ભારતીય વિદ્યાભવન છે એની સ્થાપના કયા વર્ષે થયેલી છે? તો 1938. કયા વર્ષે થયેલી છે? 1938માં થયેલી છે. આ ઉપરાંત 1942 થી 46 ની વાત કરીએ. 1942 થી લઈ 1946 દરમિયાન, 1942 થી 1946 દરમિયાન શું થાય છે? તો કે 1942 થી 46 હિન્દ છોડો આંદોલન થાય છે અને આ આંદોલન દરમિયાન ગાંધીજી સાથે બહુ બધા લોકોને મતભેદ થાય છે. એમાં કનૈયાલાલ મુનશી પણ એક હતા. કનૈયાલાલ મુનશીને ગાંધીજી સાથે મતભેદ થાય છે અને મતભેદ થતા કોંગ્રેસમાંથી રાજીનામું આપે છે. પરંતુ બધા લીડર્સના સમજાવવાથી કનૈયાલાલ મુનશી છે એ પરત ફરે છે. કનૈયાલાલ મુનશી પાછા ફરે છે 1946માં. કયા વર્ષે? 1942 થી 1946માં. હવે વાત કરું 1946ની. તો કે 1946 ની બહુ અગત્યનું છે કનૈયાલાલ મુનશી માટે, કારણ કે હવે ગુજરાતીમાંથી, પેલા ગુજરાતી સાહિત્ય પરિષદ સુધી સીમિત હતું, હવે એ ભારત લેવલે જતા રહેશે. ભારત લેવલે કઈ ભાષા હોય છે? તો કે હિન્દી ભાષા હોય છે. એટલે હિન્દી સાહિત્ય પરિષદ ગુજરાતી સાહિત્ય પરિષદની જેમ હિન્દી સાહિત્ય પરિષદ યાદ રાખવાનું અને આગળ યાદ રાખવાનું અખિલ ભારતીય હિન્દી સાહિત્ય પરિષદના નું જે સંમેલન હતું ઉદયપુરમાં. ક્યાં હતું? ઉદયપુરમાં. એના અધ્યક્ષ રહ્યા હતા. અખિલ ભારતીય સાહિત્ય પરિષદના સંમેલનના અધ્યક્ષ કયા વર્ષે? 1946. એટલે પ્રશ્ન પૂછાય, નીચેનામાંથી કયો ગુજરાતી સાહિત્યકાર અખિલ ભારતીય હિન્દી સાહિત્ય પરિષદના પણ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે? તો કોણ આવશે? કનૈયાલાલ માણેકલાલ મુનશી આવશે. કોણ આવશે? કનૈયાલાલ માણેકલાલ મુનશી આવશે. ક્લિયર થાય છે વસ્તુ? ખ્યાલ પડે છે? હા કે ના? પાક્કું? ડન? શ્યોર? સરસ. ચાલો, 1946 પછી 1947માં ભારતને આઝાદી મળે છે અને આઝાદી મળ્યા પછી 1948માં જતા રહીએ. ક્યાં જતા રહીએ? 1948. તો કે 1947માં ભારતને આઝાદી મળી જાય પછી શું થાય છે? તો કે અલગ અલગ જે રજવાડા છે એનું એકત્રીકરણ ચાલુ થાય છે. એમાં હૈદરાબાદ છે એ ભળતું નહોતું. એટલે હૈદરાબાદના વિલીનીકરણમાં હૈદરાબાદનું જે વિલીનીકરણ છે એમાં ખૂબ જ મહત્વનો ફાળો, અગત્યનો ફાળો ભજવે છે કનૈયાલાલ મુનશી. કઈ રીતે ભજવે છે એમાં આગળના એના ફેક્ટ જોઈએ. એમાં કહીશ તમને કે હૈદરાબાદના વિલીનીકરણમાં એજન્ટ જનરલ તરીકેનો ભૂમિકા કનૈયાલાલ મુનશી ભજવે છે. પણ અત્યારે તમને ખાલી કહી દીધું કે 1948માં જે હૈદરાબાદનું વિલીનીકરણની પ્રક્રિયા ચાલુ થઈ હતી એમાં અગત્યનો ફાળો છે એ કનૈયાલાલ મુનશી ભજવે છે. આ ઉપરાંત 1948માં જ હજી એક ઘટના ઘટે, હજી એક મહત્વનો હોદ્દો મળે છે. કયો હોદ્દો છે? તો કે ખરડા સમિતિના સભ્ય કોણ હોય છે? કોને
નિમવામાં આવે છે? તો કે ખરડા સમિતિના જે સભ્યો હતા એ સભ્યમાંથી એક સભ્ય આપણા કનૈયાલાલ મુનશી પણ, એ સભ્યમાં આપણા કનૈયાલાલ મુનશી પણ જોડાય છે. ક્લિયર થાય છે વસ્તુ? ખબર પડે છે કે નથી પડતી? પાકી વસ્તુ ખબર પડે છે? ખ્યાલ આવે છે? તો હવે 1948માં આ બધી ઘટના બંધારણ બની જાય છે 50 સુધીમાં. પછી 1950 પછી શું? તો કે 1950 થી લઈ અને 1952 સુધી, 1950 થી લઈને 1952 સુધી ખેતીવાડી જે ખાતું હતું એ ખેતીવાડી ખાતાના પ્રધાન, કેન્દ્ર સરકારનું ખાતું હતું ખેતીવાડી ખાતું, આ ખેતીવાડી ખાતું હતું એ ખેતીવાડી ખાતાના પ્રધાન તરીકે 1950 થી 52 સુધી કનૈયાલાલ મુનશી રહે છે. હવે જુઓ 1952 સુધીમાં કનૈયાલાલ મુનશી છે એ 65 વર્ષના થઈ ચૂક્યા હોય છે. કયા વર્ષના થઈ ચૂક્યા હોય છે? 65. કેટલા વર્ષના? 65 વર્ષના થઈ ચૂક્યા હોય છે. એટલે હવે સ્વાભાવિક વસ્તુ છે કે વૃદ્ધાવસ્થા તરફ આગળ વધે છે. એટલે હવે કંઈક બીજો હોદ્દો નિભાવશે અને બીજો હોદ્દો 1952 થી લઈ અને 1957 સુધી, 1952 થી લઈ 1957 સુધી, 1952 થી લઈ 1957 સુધી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બને છે. 1952 થી લઈને 1957 સુધી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે હોદ્દો નિભાવે છે. ખ્યાલ આવે છે? એટલે પ્રશ્ન એમ પૂછાય કે કયા સાહિત્યકાર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે? પૂછાય નહીં, આ પૂછાઈ ચૂકેલા છે પ્રશ્ન. 1952 થી 1957 દરમિયાન કનૈયાલાલ મુનશી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત 1954 આ સમયગાળા દરમિયાન 1954 ની વાત કરું તો 1954 ની અંદર જો ગુજરાતી સાહિત્ય આવી ગયું, હિન્દી સાહિત્ય આવી ગયું. હવે હજી ત્રીજી ભાષા ઉપર પકડ મેળવે છે અને ત્રીજી ભાષા ગુજરાત એટલે ગુજરાતી છે, હિન્દી એટલે અખિલ ભારતીય છે અને હવે સંસ્કૃત ભાષાઓ છે જે વિશ્વ, એટલે યાદ રાખજો વિશ્વ સંસ્કૃત સાહિત્ય, વિશ્વ સંસ્કૃત સાહિત્ય પરિષદની સ્થાપના કરે છે. વિશ્વ સંસ્કૃત સાહિત્ય પરિષદની સ્થાપના કરે છે અને એના પ્રમુખ બને છે. જો સ્ટેપ વાઇઝ ચડે છે, સ્ટેપ વાઇઝ આગળ વધે છે. પહેલું ગુજરાતી, ગુજરાત પૂરતું, બીજું હિન્દી સમગ્ર ભારત અને પછી સંસ્કૃત સમગ્ર વિશ્વ આમાં આવી જશે, સમગ્ર વિશ્વ આવી જશે. 1957 પછી 1954 પછી 1959માં પહોંચશું અને 1959 ની અંદર એક બીજું માસિક સ્થપાય છે. એ માસિકનું નામ છે સમર્પણ. શું નામ છે? સમર્પણ. આ સમર્પણ માસિકની સ્થાપના કરે છે. યાદ રાખજો ભાઈ, 3 માસિક આવ્યા. એક 1912 ભાર્ગવ, એક 1922 ગુજરાત અને ત્રીજું 1959 સમર્પણ. આપણે પેલું ભાગુ સભા યાદ રાખીએ, ભાંગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી, ભાગુ સભા. એમાં પહેલા 3 અક્ષર યાદ રાખવાના, ભાગુ સ એટલે ભાર્ગવ, ગુજરાત અને સમર્પણ. આ 3 માસિક છે. 3 માસિકની સ્થાપના કોણે કરેલી છે? તો કે કનૈયાલાલ મુનશીએ કરેલી છે ભાઈ. કોણે કરેલી છે? કનૈયાલાલ મુનશીએ કરેલી છે. ક્લિયર વસ્તુ થાય છે? ખબર પડે એટલી વસ્તુની પાકી? ઓકે. એની પછી 1960માં આવો તો કે 1960ની અંદર કનૈયાલાલ મુનશી છે એ રાજકારણમાંથી નિવૃત્ત થાય છે. નિવૃત્તિ લે છે 1960માં. અને 1960માં રાજકારણમાંથી નિવૃત્તિ લે છે. એની પહેલાંની વાત કરું, 1958માં શું થાય છે ખબર છે? 1958માં આ ભાઈ કોંગ્રેસમાંથી રાજીનામું આપે છે. કનૈયાલાલ મુનશી છે અને મતભેદ થાય છે બધા અને એમાંથી રાજીનામું આપે છે. અને 1958 થી 1960 દરમિયાન રાજાજી સાથે જોડાય છે. કોની સાથે જોડાય છે? રાજાજી સાથે જોડાય છે અને 1960ની અંદર પછી રાજકારણમાંથી નિવૃત્તિ લે છે. આ પછી નિવૃત્તિનો સમયગાળો આવે છે અને 1960 થી લઈ અને 1971 સુધી નિવૃત્તિનો સમયગાળો ગુજારે છે. અને 1971માં
કનૈયાલાલ મુનશીનું મૃત્યુ થાય છે. 1971માં કનૈયાલાલ મુનશી છે એમનું મૃત્યુ થાય છે. 1971માં કનૈયાલાલ મુનશીનું મૃત્યુ થાય છે. હવે આપણે આગળ એના ફેક્ટ અને અલગ અલગ સાહિત્ય વિશે ચર્ચા કરીએ. હવે જુઓ, આપણે સાલવારીની ચર્ચા કરી. હવે એના ફેક્ટ અને એના જે એની સાહિત્ય રચના છે એની ચર્ચા કરીએ. તો એના ફેક્ટમાં છે, પહેલી વસ્તુ મેં તમને જે કીધી કે હૈદરાબાદના વિલીનીકરણ સમયે એજન્ટ જનરલ તરીકે કાર્યભાર કનૈયાલાલ મુનશીએ સંભાળ્યો હતો. જે પહેલો પોઈન્ટ છે. બીજો પોઈન્ટ જો, જુનાગઢનું જે આરઝી હુકુમત હતું, આરઝી હુકુમત સમયે જુનાગઢની પ્રજા જે લખાણ લખાયું હતું, જાહેરનામું લખાયું હતું, એ જાહેરનામું, આઝાદી માટેનું જાહેરનામું, જુનાગઢને ભારત ભેગું ભેળવવા માટે જે આઝાદી માટે જે જાહેરનામું લખાયું હતું, એ જાહેરનામું કોણે લખી દીધું હતું ભાઈ? તો કે જાહેરનામું છે એ કનૈયાલાલ મુનશીએ. કોણે લખી દીધું હતું? કનૈયાલાલ મુનશીએ લખી દીધું હતું. આ ઉપરાંત ભારતની અંદર 1952ની અંદર એક મહોત્સવની શરૂઆત થઈ અને એ મહોત્સવ શરૂ કરનાર હતા કનૈયાલાલ મુનશી. કયો મહોત્સવ? તો કે વન મહોત્સવ. અને એ જ વન મહોત્સવ ઉપરથી આપણે અત્યારે જે વન છે, સાંસ્કૃતિક આપણા વન છે એ બનાવ્યા છે. આપણા સાંસ્કૃતિક વન છે એ આ વન મહોત્સવ પરનો જ આખી ટ્રીક છે. એટલે એ વન મહોત્સવની શરૂઆત થઈ હતી 1952માં. કયા વર્ષે થઈ હતી? 1952માં શરૂ થઈ હતી. આ ઉપરાંત ગુજરાતની અસ્મિતાનો સૌપ્રથમવાર જયઘોષ કરનાર, સ્વપ્નદ્રષ્ટા અને ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર તરીકે કોણ ઓળખાય છે? કનૈયાલાલ મુનશી ઓળખાય છે. એની પછી એક અગત્યનું વાક્ય છે, એક અગત્યની લાઈન છે જે પૂછાવા લાયક છે. અગત્યની લાઈન એ છે કે ગુજરાતને કોઈ સીમાડા નથી. ગુજરાત એક જીવંત અને જાગૃત નાગરિક છે. ગુજરાતને કોઈ સીમાડા નથી. ગુજરાત એક જીવંત અને જાગૃત નાગરિક છે. આ વાક્ય કોણે કીધેલું છે? કનૈયાલાલ મુનશીએ. કોણે કીધેલું છે? કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આ વાક્ય કીધેલું છે. એટલે ખ્યાલ રાખજો. હવે એના સાહિત્ય સર્જન વિશે ચર્ચા કરવી છે. તો કનૈયાલાલ મુનશીની સૌપ્રથમ નવલકથા છે એ છે વેરની વસુલાત. કઈ છે? વેરની વસુલાત. મુનશીની સૌપ્રથમ નવલકથા. યાદ રાખજો, 1913માં. કયા વર્ષે? 1913માં. એની પહેલા એક ટૂંકી વાર્તા લખેલી છે, એની આગળ ચર્ચા કરીએ. મારી કમલા, એની આગળ ચર્ચા કરીએ. વેરની વસુલાત નવલકથામાં પહેલી નવલકથા લખેલી છે વેરની વસુલાત 1913માં. આ ઉપરાંત એક બહુ અગત્યની વસ્તુ છે જેને કહેવાય છે પાટણ ટ્રાયોલોજી. શું કહેવાય છે? પાટણ ટ્રાયોલોજી. ટ્રાયોલોજી એટલે શું? તો કે ટ્રાયોલોજીનો મતલબ એવો થાય કે અલગ અલગ જે ભાગ હોય ને, એ ભાગ એકબીજા સાથે જોડાતા હોય, એ એકબીજાની કડી હોય. એક ભાગ પૂરો થતો હોય, ત્યાંથી બીજો ભાગ ચાલુ થાય, બીજો ભાગ પૂરો થતો હોય, ત્યાં ત્રીજો ભાગ ચાલુ થાય. આવી એક ટ્રાયોલોજી એટલે કે 3 ભાગ કનૈયાલાલ મુનશીએ પાટણ ઉપર બનાવેલા છે. અને પાટણમાં સોલંકી વંશના રાજાઓ ઉપર બનાવેલા છે. યાદ રાખવાના છે, પૂછાઈ શકે. પ્રશ્ન એમ પૂછાઈ શકે કે કનૈયાલાલ મુનશીની પાટણ ટ્રાયોલોજીમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી અને એમાં ભગ્ન પાદુકા આપી દે, ભગ્ન પાદુકાનો સમાવેશ એમાં થાય નહીં. ખ્યાલ આવે છે? પાટણ ટ્રાયોલોજી છે એ સોલંકી વંશના રાજાને ઘટનાક્રમ છે, ક્રમશ લખેલી છે. આ ટ્રાયોલોજી કઈ છે જોતા જાઓ. પહેલી કડી છે એની પાટણની પ્રભુતા. પહેલી કડી કઈ છે? પાટણની પ્રભુતા. ઈસવીસન 1916ની અંદર, ઈસવીસન 1916ની અંદર બનેલી છે. બીજી કડી છે ગુજરાતનો નાથ. બીજી કડી કઈ છે? ગુજરાતનો નાથ, 1917માં છે. અને ત્રીજી કડી છે રાજાધિરાજ. ત્રીજી કડી કઈ છે? રાજાધિરાજ, 1922માં. કયા વર્ષે બનેલી છે? 1922ની અંદર આ ત્રીજી કડી એટલે કે ત્રીજી કથા છે એ બનેલી છે, જેનું નામ છે રાજાધિરાજ. એટલે પાટણ ટ્રાયોલોજીની અંદર 3 નવલકથા. કઈ? પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ. પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ. 1916, 1917, 1922. ક્લિયર વસ્તુ થાય છે? એની પછી આગળ ચર્ચા કરવી છે અને આગળ જોવું છે તપસ્વીની. કયું જોવું છે? તપસ્વીની. આ તપસ્વીની છે એ બહુ મોટી, 1920 થી 37 એટલે 17 વર્ષના ગાળામાં બનેલી છે.
શું કામ ખબર છે? કારણ કે તપસ્વીની છે ને એ 1500 પાના એટલે કે 1500 પાનાનું પુસ્તક છે. કેટલા પાનાનું છે? 1500 પાનાનું પુસ્તક છે. યાદ રાખજો કે આને બનતા 17 વર્ષ થયા હતા, 1920 થી લઈ 1937. એની પછી છે પૃથ્વી વલ્લભ. આ જેનું ફ્રન્ટ પેજ છે પૃથ્વી વલ્લભ. પૃથ્વી વલ્લભ છે એ રાજા મુંજ અને મૃણાલિની, રાજા મુંજ અને મૃણાલિની પ્રણય કથાની વાત છે. રાજા મુંજ અને મૃણાલિની પ્રણય કથાની વાત છે. આ ઉપરાંત આ પછી કશ આગળ જોવું છે ભગ્ન પાદુકા. ભગ્ન પાદુકા છે એ કોની ઉપર છે ખબર છે? વાઘેલા. અને જ્યારે વાઘેલા વંશ ઉપર પ્રશ્ન એમ પૂછી લે કે વાઘેલા વંશ પર કનૈયાલાલ મુનશીએ કઈ નવલકથા લખેલી છે? ભગ્ન પાદુકા. કઈ નવલકથા છે? ભગ્ન પાદુકા છે. એમાં વાઘેલા વંશ ઉપર જ્યારે નવલકથા લખાય ને ત્યારે એક જ વ્યક્તિ ઉપર લખાય છે, કર્ણદેવ. કોની ઉપર લખાય છે? કર્ણદેવ. કર્ણદેવ ઉપર લખાય છે. બસ આ જ કર્ણદેવ ઉપર જે આક્રમણ થયું હતું અને જે આખી પ્રણય કથા અને આખી કથા રચાણી હતી એ એની ઉપર લખાયેલું છે ભગ્ન પાદુકા. આ ઉપરાંત આક્રમણની જ વાત આવે તો ગુજરાતમાં જે બીજું એક મોટા જે એની પર આક્રમણ થયા છે એ સોમનાથ મંદિર. એ જ સોમનાથ મંદિર પર ઉપર લખાયેલું છે જય સોમનાથ. શું લખાયેલું છે? જય સોમનાથ લખાયેલું છે. આ જય સોમનાથ લખાયું છે 1940માં. કયા વર્ષે લખાયું છે? 1940માં. એની પછી મારે વાત કરવી છે કૃષ્ણ અવતાર. શેની વાત કરવી છે? કૃષ્ણ અવતારની વાત કરવી. શું કામ? કારણ કે કૃષ્ણ અવતાર છે ને પ્રશ્ન એમ પૂછાઈ શકે કે કનૈયાલાલ મુનશી લિખિત કૃષ્ણ અવતારના કેટલા ભાગ છે? 8 ભાગ છે. પણ આ 8મો ભાગ છે ને એ અપૂર્ણ છે. ત્યાંનું મૃત્યુ થઈ ગયું. 8મો ભાગ લખતા હતા ત્યારે એનું મૃત્યુ થઈ ગયું હતું. પ્રશ્ન એમ પૂછી લે અને એમ કહીએ ને કે કૃષ્ણ અવતાર છે એ કનૈયાલાલ મુનશીની અંતિમ નવલકથા છે. આમાં એમ પૂછી લે કે કનૈયાલાલ મુનશીની કઈ નવલકથા અપૂર્ણ છે? કૃષ્ણ અવતાર. એનો 8મો ભાગ છે એ અપૂર્ણ છે. કુલ ભાગ કીધા હોય કેટલા આવશે? 8 ભાગ આવશે. કેટલા ભાગ આવશે? 8 ભાગ. લાસ્ટ હતી એટલે છેલ્લે લીધી. હવે મારે થોડીક બીજી એની જ નવલકથાની ચર્ચા કરવી છે. સ્વપ્નદ્રષ્ટા. કઈ છે? સ્વપ્નદ્રષ્ટા છે એ રાષ્ટ્રીય પ્રવૃત્તિ વિશે છે. આ ઉપરાંત કોનો વાંક, લોમહર્ષિણી, ભગવાન કૌટિલ્ય, ભગવાન પરશુરામ એ બધી લખેલી છે. હવે આટલી બધી નવલકથા લખી ઓકે, પણ કોઈકને જોઈને કે કોઈકને અનુસરીને લખી છે ને તો યાદ રાખજો ભાઈ, ફ્રાન્સનો એક નવલકથાકાર છે એલેક્ઝાન્ડર ડ્યુમા. શું નામ છે એનું? એલેક્ઝાન્ડર ડ્યુમા. હા, એલેક્ઝાન્ડર ડ્યુમા નામનો જે વ્યક્તિ છે ફ્રાન્સનો નવલકથાકાર છે એનો પ્રભાવ કનૈયાલાલ મુનશીની નવલકથા પર હતો, અથવા કનૈયાલાલ મુનશી પર કોઈનો પ્રભાવ હોય તો કોનો હતો? તો કે ફ્રાન્સના નવલકથાકાર છે. ફ્રાન્સના નવલકથાકાર છે જેનું નામ છે એલેક્ઝાન્ડર ડ્યુમા. રેડી? ખ્યાલ આવે? ખબર પડે કે ન પડે? ઓકે. એની પછી જોવાના નાટકો. ઇબ્સન શૈલીમાં પ્રશ્ન પૂછાય કે કનૈયાલાલ મુનશીની કયું નાટક ઇબ્સન શૈલીમાં છે? તો યાદ રાખજો આવશે કાકાની શશી. જવાબ આવશે એમાં કાકાની શશી. આ ઉપરાંત કનૈયાલાલ એમ પૂછાય કે કનૈયાલાલ મુનશીનું એકમાત્ર ઐતિહાસિક નાટક કયું છે? તો એમાં જવાબ આવશે ધ્રુવ સ્વામીની દેવી. કયું આવશે? ધ્રુવ સ્વામીની દેવી. આ ઉપરાંત મધુરિમા, અવિભક્ત આત્મા, છીએ તેજ ઠીક. આ ત્રણેય પણ નાટક છે. એટલે પ્રશ્ન પૂછાય કે એકમાત્ર ઐતિહાસિક નાટક એટલે ધ્રુવ સ્વામી દેવી. ઇબ્સન શૈલીમાં કનૈયાલાલ મુનશીએ કયું નાટક લખેલું છે? તો કાકાની શશી. પ્રશ્ન પૂછાય મધુરિકા અથવા તો અવિભક્ત આત્મા અથવા છીએ તેજ ઠીક. કોણે લખેલું છે? તો કે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ લખેલું છે. ઓકે. એની પછી જુઓ વાર્તા. મેં તમને કીધું હતું ને વાર્તા. 1912-13 સૌપ્રથમ ટૂંકી વાર્તાથી, સૌપ્રથમ વાર જો કનૈયાલાલ મુનશી સાહિત્ય ક્ષેત્રે આવ્યા હોય તો ટૂંકી વાર્તાથી આવ્યા. અને ટૂંકી વાર્તાનું નામ છે મારી કમલા. મારી કમલા. આવી ટૂંકી વાર્તા વિશે આવ્યું હતું. અને આ જે ટૂંકી વાર્તા છે એણે ઘનશ્યામ વ્યાસ, એટલે શરૂઆતમાં આ કનૈયાલાલ મુનશી છે એ કયા ઉપનામથી બધું લખતા? તો કે ઘનશ્યામ વ્યાસથી લખતા. વેરની વસૂલાત પણ આમાં જ આવી જશે. એટલે ઘનશ્યામ વ્યાસથી એને મારી કમલા સૌ પ્રથમવાર લખેલી છે. અને આ મારી કમલા છે સૌ પ્રથમવાર શેમાં પ્રકાશિત કરી હતી? તો કે આ વાર્તા છે એ ત્રિબોધ નામનું જે માસિક હતું, એમાં પ્રગટ કરી હતી. આ ઉપરાંત આત્મકથા. કનૈયાલાલ મુનશી કઈ આત્મકથા લખેલી છે?
જોજો, ખ્યાલ રાખજો, 5 આત્મકથા છે, યાદ રાખવાની છે. એક છે સ્વપ્ન સિદ્ધિની શોધમાં, એક છે સ્વપ્ન સિદ્ધિની શોધમાં, બીજું છે મારી બિનજવાબદાર કહાણી, મારી બિનજવાબદાર કહાણી, ત્રીજું છે સીધા ચઢાણ, ત્રીજું કયું આવશે? સીધા ચઢાણ, ચોથું આવશે અડધે રસ્તે, ચોથું આવશે અડધે રસ્તે, પાંચમું આવશે શિશુ અને સખી, પાંચમું આવશે શિશુ અને સખી. યાદ રહેશે કઈ કઈ છે? સ્વપ્ન સિદ્ધિની શોધમાં, જો એના ફ્રન્ટ પેજ પણ છે, બીજું છે મારી બિનજવાબદાર કહાણી, ત્રીજું છે સીધા ચઢાણ, ચોથું છે અડધે રસ્તે અને પાંચમું છે શિશુ અને સખી. આ 5 આત્મકથા કનૈયાલાલ મુનશી લખેલી છે, 5 આત્મકથા કનૈયાલાલ મુનશી લખેલી છે. યાદ રાખજો, મારે તો ખાલી બોલવાનું છે, તમારે યાદ રાખવાનું છે, તમારે યાદ રાખવાનું છે. કેવી રાખશે તો કે એકવાર વિડીયો જુઓ, એકવાર લખો, એકવાર વાંચો, યાદ રહી જશે. હજી જોજો, કનૈયાલાલ મુનશીએ જીવન ચરિત્ર વિશે પણ લખેલું છે. કોની વિશે લખેલું છે ખબર છે? નરસિંહ મહેતા અને નર્મદ, નરસિંહ મહેતા અને નર્મદ. નરસિંહ મહેતા વિશે લખેલું છે નરસૈયો ભક્ત હરિનો, નરસૈયો ભક્ત હરિનો, અને નર્મદ વિશે લખેલું છે નર્મદ અર્વાચીનોમાં આદ્ય, નર્મદ અર્વાચીનોમાં આદ્ય. આ કોણે કીધેલું છે? તો કે કનૈયાલાલ મુનશી. એની પછી અન્ય કૃતિઓ કે જે અંગ્રેજીમાં લખેલી છે. જો કનૈયાલાલ મુનશીને અંગ્રેજી એટલું બધું આવડતું, ગુજરાતી તો આવડતું, ગુજરાતી આવડતું, હિન્દી આવડતું, સંસ્કૃત આવડતું, અંગ્રેજીમાં કૃતિઓ લખેલી છે. ખ્યાલ આવે છે? જો, ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર, અખંડ હિન્દુસ્તાન, ધ ઇમ્પિરિયલ ગુર્જર્સ, ધ ઇમ્પિરિયલ ગુર્જર્સ, જે ચક્રવર્તી ગુર્જરો કહેવાય, ગુજરાતી કીર્તિગાથા, ગુજરાતની અસ્મિતા, ગુજરાતના જ્યોતિધરો, વાહ રે મેં વાહ, વાહ રે મેં વાહ. આ કનૈયાલાલ છે. કનૈયાલાલે આ કૃતિને ફેન્ટેસી કહ્યું છે. શું કહ્યું છે? ફેન્ટેસી કહ્યું છે. ફેન્ટેસી એટલે અદ્ભુત અથવા અવિશ્વસનીય અથવા અસંભવ, આને ફેન્ટેસી કહેવાય. કે આટલી સરસ લખાયેલી છે એમ, એટલે આવું લખવું સંભવ જ નહોતું, અસંભવ. કોને કીધું છે? વાહ રે મેં વાહ. તો આ આપણે કનૈયાલાલ મુનશી વિશે ચર્ચા કરી, આ આપણે કનૈયાલાલ મુનશી વિશે ચર્ચા કરી. આવતા લેક્ચરમાં નવા વ્યક્તિ, નવા સાહિત્યકાર સાથે મળશું. આજના દિવસ પૂરતું એટલું રાખીએ છીએ. જય હિન્દ.